હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ. હું આપનો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. મિત્રો, વાત કરી રહ્યા છીએ સરસ મજાના નવા વિષયની, જેનું નામ છે ઇંગ્લિશ ગ્રામર. ઓકે, એક નાનકડું એક્ઝામ્પલ યાદ આવે એટલે જોડે તમારી સાથે શેર કરી દઉં. ઘણી વખત એવું થાય કે ગાડી બગડી જાય અને ચાલુ ન થાય, ત્યારે આપણે એને ધક્કા મારવાના થાય. તો જેવા તમે અડો એવું તરત જ ગાડી ઉપડી જાય? એવું ન થાય? ઓકે, શું થાય કે પહેલાં આપણે ધીમે રહીને ધક્કો મારીએ, થોડી ગાડી આગળ જાય, પાછી સહેજ પાછી આવે, પછી આગળ જાય, પાછી એમ પછી જોર લગા કે આહિસ્તા એમ ધીમે રહીને ધક્કો મારી, પછી ગાડી આગળ જાય. એમાં પછી આપણે 3-4 જણા જો હરખો ધક્કો મારીએ ને હરખી સ્પીડ પકડી લે ને પછી ઓલો ટાણે જો ક્લેચ છોડે ગેરમાં હોય તો ઉપડે, બાકી નકર ઘણા લાંબા કરી નાખે કે ઉપડતી નથી. ખ્યાલ પડે? એટલે એવી રીતના છે ઇંગ્લિશ. એકી હામટુમ ડાયરેક્ટ ન ઉપડી જાય, ધીમે ધીમે પેલા ટેબલ 1, ટેબલ 2, ટેબલ 3 એમ કરતાં કરતાં 7 ટેબલ પતે ને પછી એક્ઝેક્ટ આપણે જો ટાઈમે ક્લેચ છોડી દઈએ ઓકે તો ઉપડી જાય. ઓકે, મતલબ કે વોકઅપ આપણું વ્યવસ્થિત તૈયાર થઈ જાય. ઓકે, તો વાંધો આવશે નહીં. શું કહે છે ટેબલ નંબર 3? તો કે હવે આપણે આગળ વધીએ ટેબલ નંબર 3 તરફ. ઓકે, જેમ કે મારું નામ સામત ગઢવી છે. મારું નામ સામત ગઢવી છે. આપ સૌ મને ઓળખો છો. મારું નામ સામત ગઢવી છે. હું એન્જલ એકેડમી ચલાવું છું. હું ગાંધીનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તાલીમ આપવા એટલે કે એમને ભણાવવા માટે એક એકેડમી ચલાવું છું, જેનું નામ છે એન્જલ એકેડમી, જે હવે ડિજિટલ ફોર્મમાં થઈ ગયું છે એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ આપના મોબાઈલમાં, એટલે કે સફળતા તમારા હાથમાં છે. તો હું એન્જલ એકેડમી ચલાવું છું. મને સરસ ભણાવતા આવડે છે. ઓકે, મારા આટલા વર્ષોના અનુભવ પ્રમાણે જે પ્રમાણે વિદ્યાર્થીઓ પાસ થાય, ઓકે, અને મને જે મજા આવે એ પ્રમાણે એવું લાગે છે કે મને સરસ ભણાવતા આવડે છે. કેમ કે મારું એવું માનવું છે કે હું ભણાવું એટલે છોકરાને તરત ખબર પડી જાય છે. ઓકે, એટલે મને સરસ ભણાવતા આવડે છે. મારા પિતા ખેડૂત છે. મારું બેકગ્રાઉન્ડ એજ્યુકેશન નથી. ઘણા નથી કહેતા કે અમે ભણેલા ગણેલા પરિવારમાંથી નથી આવતા, તો હું પણ એવી રીતે છે. ઓકે, મારા પપ્પા એ ખેડૂત છે. મમ્મી તો બિલકુલ ભણેલા નથી. પપ્પા 7 ધોરણ ભણેલા છે. ઓકે, તો એવું જરૂરી નથી કે માતા પિતા ભણેલા હોય તો જ આપણે ભણી શકીએ. ઓકે, આપણી ઈચ્છા હોય અને આપણે જીવનમાં કંઈક કરવા માંગતા હોઈએ તો સમયે આપણે મહેનત કરીએ તો બધું શક્ય બને છે. એટલે મારા પિતા ખેડૂત છે. મારું વતન દ્વારકા છે. ઓકે, આમ તો મારું વતન પૃથ્વીલોક છે. પછી આમાં પૃથ્વીલોકમાં અલગ અલગ જગ્યાએ માણસના રહેણાંક છે. એમાં મારું રહેણાંક દ્વારકા ખાતે હતું. ઓકે, હવે હું ગાંધીનગર રહું છું છેલ્લા 18-19 વર્ષથી. હું બધા વિષય મારી જાતે ભણાવું છું. હું કોઈ ફેકલ્ટી રાખતો નથી. ઓકે, જેટલું મને ફાવે છે એટલું હું ભણાવું છું. અને જ્યારે ભવિષ્યમાં જરૂર પડશે ત્યારે આપણે એવું કોઈકનો સહકાર લેવાનું લાગશે તો લઈશું. તો અત્યારે બધા વિષય હું મારી જાતે ભણાવું છું. એની પાછળનું કારણ એટલું છે કે વિદ્યાર્થીઓને એકવાર મારી મેથડ સેટ થઈ જાય પછી ખાલી વિષય જ બદલવાનું રહે. આપણું જે કોલોબરેશન છે બે વચ્ચેનું એ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રહે. ઓકે, પેલું નવા માણસ સાથે સેટ થાય ના થાય એના કરતાં આપણું ઓલરેડી સેટિંગ છે જ તે, એ આપણે એમને આગળ વિષય બદલતું જવાનું. ઇંગ્લિશ પતે એટલે ગણિત, ગણિત પતે એટલે રિઝનિંગ, રિઝનિંગ પતે એટલે જીકે, જીકે પતે એટલે ગુજરાતી વ્યાકરણ, એ પતે તો ગુજરાતી સાહિત્ય. ખ્યાલ પડે? એટલે આપણા બંનેનું કોમ્બિનેશન છે એમને જળવાઈ રહે. એટલે હું બધા વિષય મારી જાતે ભણાવું છું. એમાં હું બહુ લાંબો થઈ જાઉં છું પણ હું ખેંચી લઉં છું, વાંધો નથી આવતો. તો આવું મેં મારા ઉપર નિબંધ લખ્યો. બોલો કે મારું નામ સામત ગઢવી છે, તો સામત ગઢવી ઉપર એકવાર આવી ગયું. પછી હું એન્જલ એકેડમી ચલાવું છું એટલે કે સામત ગઢવી એન્જલ એકેડમી ચલાવે છે. તો સામત ગઢવીની જગ્યાએ મેં શબ્દ શું વાપર્યો? તો કે હું. મને ઓકે સરસ ભણાવતા આવડે છે એટલે કે સામત ગઢવીને સરસ ભણાવતા આવડે છે. તો સામત ગઢવીની જગ્યાએ શબ્દ શું વાપર્યો? મને. તો સામત ગઢવીના પિતા ખેડૂત છે એની જગ્યાએ શું છે? તો કે મારા પિતા ખેડૂત છે. ત્યાંથી આગળ વધીએ તો કે મારું વતન દ્વારકા છે. મારું વતન દ્વારકા છે. હવે જો આમ તો મારું વતન પૃથ્વીલોક છે, પણ પૃથ્વીલોકના અલગ અલગ વિસ્તારમાં હું ક્યાંનો છું? તો કે દ્વારકાનો છું. ક્યાંનો છું? તો કે દ્વારકાનો છું. તો સામત ગઢવીનું વતન દ્વારકા છે, પણ રહું તો વહેલા 20 વર્ષોથી ગાંધીનગર છે. એટલે સામત ગઢવીનું વતન દ્વારકા છે એની જગ્યાએ શું આવે? તો કે મારું વતન દ્વારકા છે. ત્યારબાદ તો કે હું બધા વિષય મારી જાતે ભણાવું છું. તો હુંની જગ્યાએ કોના માટે? તો સામત ગઢવી બધા વિષય એની જાતે ભણાવે છે. તો હું છે તો હુંની માટે સાથે શું આવ્યું? મારી જાતે. મારી જાતે એટલે કે સામત ગઢવી પોતે ભણાવે છે. તો મૂળ નામ છે સામત ગઢવી. આ સામત ગઢવી નામ છે. આપણે જોઈ ગયા કે નામના બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ કહેવાય. તો હું, મને, મારા, મારું, આ બધા શબ્દ છે, મારી જાતે, આ બધા શબ્દ શું થઈ ગયા? તો કે સર્વનામ. હવે હું માટે આપણે અંગ્રેજીમાં આઈ કહીએ છીએ. હું માટે આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? આઈ. તો અહીંયા સામત ગઢવી માટે હું વપરાયો, મને પણ સામત ગઢવી માટે વપરાયો, મારા માટે પણ સામત ગઢવી વપરાયો, મારું પણ સામત ગઢવી માટે વપરાયું, અને હું પણ એના માટે જ વપરાયું. તો હું એન્જલ એકેડમી ચલાવું છું અથવા તો મારું છે, મારું નામ સામત ગઢવી છે. તો મારું માટે પછી એવું ના કહેવાય આઈ નેમ સામત ગઢવી.
ત્યાં શબ્દ આપણે શું કહેવું પડે? માય નેમ સામત ગઢવી. તો હું એટલે આઈ થાય છે, પણ મારું શબ્દ હોય ત્યાં શબ્દ શું વાપરવું પડે? તો કે માય શબ્દ વાપરવું પડે. તો એવી રીતે આપણી પાસે હુંના અલગ અલગ રૂપો થયા કે હું, મારું, મને, મારા, મારું એવી શબ્દ છે, મારી જાતે. તો ગુજરાતીમાં જેમ અલગ અલગ શબ્દો પડે છે કે બધા વપરાય છે સામત ગઢવી માટે, પણ ક્યાંક હું લખાય છે, ક્યાંક મને લખાય છે, ક્યાંક મારું લખાય છે, ક્યાંક મારી જાતે લખાય છે. તો ક્યારે કયો શબ્દ વાપરવો ઓકે ઇંગ્લિશમાં એ આપણે જોવાનું છે. ઉપરના વાક્યમાં તમે ધ્યાનથી જોશો એટલે ખબર પડશે કે સામત ગઢવી નામના સ્થાને હું, મને, મારા, મારું, મારી જેવા ઓકે સર્વનામ વપરાયા છે. તો આ જે સર્વનામો છે એને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? તો કે પ્રોનાઉન. તો એ આઈ છે, હું એટલે આઈ. તો આઈની જગ્યાએ એવા કયા કયા શબ્દો વાપરી શકાય એ આપણે આજના વિડીયોમાં જોવાનું થાય છે. ગુજરાતીમાં પુરુષવાચક સર્વનામના ઓકે ઘણા રૂપો જોવા મળે છે, જે નીચે મુજબ છે. ગુજરાતીમાં પુરુષવાચક સર્વનામના ઘણા રૂપો જોવા મળે છે, જે નીચે મુજબ છે. કયા કયા છે? તો કે એકવચન ને બહુવચનમાં આપણે જોયું કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય તો પોતાના માટે આઈ શબ્દ વાપરે છે. તો આઈને આપણે ગુજરાતીમાં શું કહીએ? હું. તો હું સિવાય બીજા કયા શબ્દ વપરાય? તો કે હું, મને, મારું, મારી. ઓકે એવી જ રીતે બહુવચનમાં હોય તો અમે, અમને, અમારું, અમારી. જેમ કે હું એવું કહું કે હું સામત ગઢવી છું, ઓકે મને ભણાવતા આવડે છે, મારું ગામ આ છે, મારી માતા ઓકે ઘરે છે. એવી જ રીતે તમે આપણે બધા ભેગા કહીએ કે અમે ઓકે અમે વિદ્યાર્થીઓ છીએ, ઓકે અમને ભણતા આવડે છે, અમારું ઓકે કામ સારું છે, અમારી માતા ઓકે હાઉસવાઈફ છે. ખબર પડે છે? તો આપણે બધાની જગ્યાએ આ શબ્દ વપરાય છે. તો નામના બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ કહેવાય. એટલે આપણે જે શીખેલા અત્યાર સુધી આવું હતું કે હું, તો સામે આવે અમે. તો હુંની જગ્યાએ બીજા કયા કયા શબ્દ લખી શકાય? ઓકે જેમ કે સામત ગઢવીને ભણાવતા આવડે છે, તો પછી એવું ના કહેવાય હુંને ભણાવતા આવડે છે. ત્યાં મારા શબ્દ શું કહેવું પડે? મને ભણાવતા આવડે છે. ઓકે મારા પપ્પા ખેડૂત છે, તો એવું ના કહેવાય હુંના પપ્પા ખેડૂત છે. ખબર પડે? ત્યાં શબ્દ શું કહેવું પડે? હુંની જગ્યાએ મારા પપ્પા ખેડૂત છે. તો હુંની જગ્યાએ કયા કયા શબ્દો વાપરી શકાય? તો કે મને, મારું, મારી વાપરી શકાય. અમેની જગ્યાએ અમે, અમને, અમારું, અમારી એવા શબ્દો વાપરી શકાય. ડિપેન્ડ કરે કે વાક્ય કેવું છે. તો બીજા પુરુષમાં જોઈએ તો બીજો પુરુષ એક વચનમાં પોતાના માટે શબ્દ શું વાપરતા? આપણે બોલતા હોય કોઈ સાંભળનાર એકલો હોય તો આપણે શું કહીએ? એટલે તું. ઓકે ત્યારબાદ કોઈ મોટી વડીલ વ્યક્તિ હોય તો આપણે શું કહીએ? એટલે તમે. તો એકલો હોય તો આપણે શું કહીએ? તમે. પછી આપણે નહીં પૂછતા કે તને વાગ્યું નહીં ને? તો તને, પછી તારું, પછી તારી. ઓકે એવી જ રીતે બહુવચનમાં આપણે જોઈએ તો આપણે શું બહુવચનમાં શબ્દ વાપરીએ? કે તમે, તમને, તમારું, તમારી. આપણે નહીં કહેતા કે તમારી માતા શું કરે છે? તમારું ગામ કયું છે? ઓકે તમને આવવામાં કઈ તકલીફ નથી પડી ને? ઓકે તમે ક્યાંના છો? તો આવા શબ્દ આપણે કોકના માટે વાપરીએ, આપણે બોલીએ, એ સાંભળે એટલે બીજો પુરુષ કહેવાય. એકલો હોય તો એકવચન ને વધારે હોય તો બહુવચન. ઓકે આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે વ્યક્તિ એકલો હોય, ઉંમરમાં મોટા હોય તો પણ આપણે એના માટે શબ્દ શું વાપરીએ? આપણા પપ્પા હોય તો એવું ના કહેવાય તું આવે છે, આપણે શું કહેવાય? તમે આવો છો. તો એકલા હોય તો ગુજરાતી ભાષા રિસ્પેક્ટ આપે છે. ત્રીજા પુરુષની વાત કરીએ તો ત્રીજા પુરુષમાં કોઈ વ્યક્તિ એકલી ચર્ચામાં હોય તો આપણે શું કહીએ? તે, તેને, તેનું, તેની. ઓકે વધારે બહુવચનમાં હોય તો આપણે શું કહીએ? તેઓ, તેઓને, તેઓનું. તો આ જે છે ઓકે એ શું છે? તો કે જે સર્વનામ છે એના અલગ અલગ પ્રકાર છે. કે પ્રથમ પુરુષ એકવચન માટે આપણે હું તો વાપરીએ છીએ, એ સિવાય આપણે કયા શબ્દ વાપરી શકીએ? તો કે મને, મારું, મારી. ઓકે પ્રથમ પુરુષ બહુવચનમાં આપણે અમે વાપરીએ, એ સિવાય તો કે અમને, અમારું, અમારી. બીજો પુરુષ એકવચનમાં આપણે તું તો વાપરીએ, એ સિવાય તો કે તમે, તને, તારું, તારી. એવી જ રીતે બીજા પુરુષ બહુવચનમાં આપણે તમે કયા શબ્દ વાપરીએ? તમે, તમને, તમારું, તમારી. ત્રીજા પુરુષ એકવચનમાં આપણે શું શબ્દ વાપરીએ? તે, તેને, તેનું, તેની. બહુવચનમાં આપણે તેઓ, તેમને, તેઓને એવા શબ્દો વાપરી શકીએ. તો ગુજરાતીમાં જેમ આપણે હું, મને, મારું, મારી એમ અલગ અલગ શબ્દો વપરાય છે, એમ શું અંગ્રેજીમાં શબ્દો છે? તો કે યસ અવશ્ય છે. ઓકે જેવી રીતે ગુજરાતીમાં હુંની સાથે મને, મારું, મારી શબ્દ વપરાય છે, તેવી રીતે અંગ્રેજીમાં હું એટલે આઈ થાય, આઈની સાથે મી, માય, માઇન, માય સેલ્ફ જેવા શબ્દો વપરાય છે. જેમ કે આઈ હેવ અ પેન. આઈ હેવ અ પેન એટલે કે મારી પાસે પેન છે. ઓકે આઈ હેવ અ પેન, તો ત્યાં મારી પાસે મેં શબ્દ શું વાપર્યો? આઈ. ધીસ પેન ઇઝ ગિવન ટુ મી, તે મને આપવામાં આવેલી. તો આઈની જગ્યાએ અહીંયા આપણે શું લખ્યું છે? તો કે મી. ધીસ ઇઝ માય પેન. ઓકે આ મારી પેન છે, તો તે શબ્દ શું વાપર્યો? માય. ધીસ પેન ઇઝ માઇન. ધીસ પેન ઇઝ માઇન, તો અહીંયા શબ્દ શું વાપર્યો? તો કે માઇન. ઓકે આઈ માય સેલ્ફ રાઇટ વિથ ધીસ પેન. ઓકે આઈ માય સેલ્ફ, તો હું મારી જાતે આ પેનથી લખીશ. કે તો અહીંયા એવું નથી કીધું કે આઈ હેવ અ પેન, ધીસ પેન ઇઝ ગિવન ટુ આઈ, ધીસ પેન ઇઝ આઈ પેન. એવું નહીં. આઈ ની જગ્યાએ અહીંયા મી વાપર્યું, અહીંયા માય વાપર્યું, અહીંયા માઇન વાપર્યું, અહીંયા માય સેલ્ફ વાપર્યું. તો આ શું છે? તો કે આ સર્વનામ છે.
આ શું છે તો કે સર્વનામ છે. જેમ હું, મને, મારું એવું છે ગુજરાતીમાં, એમ ઇંગ્લિશમાં છે આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. તો હવે આપણે એના ઉપર ફોકસ કરવાનું છે. ઓકે, આજના ટેબલમાં આપણે એ વસ્તુ શીખવાની છે કે મૂળ મુદ્દો છે શું. તો કે દરેક સર્વનામના રૂપો આપણે હવે ટેબલ 3માં સમજીને યાદ રાખીશું. ટેબલ નંબર 3 શું કહે છે તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા. ઓકે, આ આપણે વાત થઈ ગયેલી છે. સબ્જેક્ટ એટલે શું થાય તો કે કર્તા. ઓબ્જેક્ટ એટલે શું થાય તો કે કર્મ. પછી શબ્દ વાપર્યો છે પોસેસિવ એડજેક્ટિવ. ઓકે, પોસેસિવ એડજેક્ટિવ એટલે શું કહેવાય તો કે ગુજરાતીમાં એનો મતલબ થાય સંબંધક વિશેષણ. એડજેક્ટિવ એટલે વિશેષણ, તો આપણે જોઈ ગયા કે નામ અને સર્વનામના અર્થમાં વધારો કરે તો એને વિશેષણ કહેવાય. કેવા વિશેષણ તો કે સંબંધક એટલે કે પોસેસિવ એડજેક્ટિવ. એવી જ રીતે પ્રોનાઉન એટલે શું કહેવાય તો કે સર્વનામ. કેવા તો કે પોસેસિવ એટલે કે સંબંધક સર્વનામ. ઓકે, એવી જ રીતે પ્રોનાઉન એટલે સર્વનામ. કેવા તો કે રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક સર્વનામ. તો અહીંયા આપણે ટોટલ 5 ટેબલ ભણવાના થાય છે. પેલું કર્તા છે, બીજું કર્મ છે, ત્રીજું સંબંધક વિશેષણ છે, પછી સંબંધક સર્વનામ છે અને સ્વવાચક સર્વનામ છે. અને આપણે ઇંગ્લિશમાં યાદ રાખીએ. ઓકે, કર્તાને કહેવાય સબ્જેક્ટ, કર્મને કહેવાય ઓબ્જેક્ટ, સંબંધક વિશેષણ એટલે કે પોસેસિવ એડજેક્ટિવ, સંબંધક સર્વનામ એટલે કે પોસેસિવ પ્રોનાઉન અને સ્વવાચક સર્વનામ એટલે કે રિફ્લેક્સિવ પ્રોનાઉન. પેલું કર્તા એટલે કે સબ્જેક્ટ, બીજું કર્મ એટલે કે ઓબ્જેક્ટ, ત્રીજું શું છે તો કે ત્રીજો શબ્દ છે પોસેસિવ એડજેક્ટિવ એટલે કે સંબંધક વિશેષણ, ચોથો શબ્દ શું છે તો કે સંબંધક સર્વનામ પોસેસિવ પ્રોનાઉન. ઓકે, પછી પાંચમો શબ્દ છે રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે કે સ્વવાચક સર્વનામ. આમ ટોટલ વસ્તુ કેટલી થઈ તો કે 5. કર્તા એટલે કે સબ્જેક્ટ, કર્મ એટલે કે ઓબ્જેક્ટ, પછી એડજેક્ટિવ. જો પોસેસિવ શબ્દ તો બંનેમાં છે, પહેલા એ એટલે એડજેક્ટિવ અને પછી પી એટલે પ્રોનાઉન. એડજેક્ટિવ એટલે વિશેષણ અને પ્રોનાઉન એટલે સર્વનામ. ખરેખર બંને રૂપ સર્વનામના જ છે, પણ આ એડજેક્ટિવ તરીકે વપરાય છે એટલે આપણે એને એવી રીતે યાદ રાખીએ કે પોસેસિવ એડજેક્ટિવ. પોસેસિવ પ્રોનાઉન છે અને રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે કે સ્વવાચક સર્વનામ. જેમ કે અહીંયા આપણે જોઈએ કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્રથમ પુરુષ એકવચન એટલે આપણી પાસે છે આઈ. તો જ્યારે ક્રિયા કરનાર હોય, ઓકે, કોણ ભણાવે છે તો સામત ભણાવે છે. ઓકે, તો કોણ તો કે સામત. તો સામત માટે આપણે શબ્દ શું વાપરીએ આઈ. હું ભણાવું છું. કોણ તો કે હું. કોને ભણાવે છે તો કે મને ભણાવે છે. તો મને માટે શબ્દ કર્મ થઈ ગયો. કોને તો કે મને. તો મને એટલે શું થઈ ગયું તો કે મી. એટલે કર્તા તરીકે હોય ત્યારે આઈ વપરાય, કર્મ તરીકે શું વપરાય તો કે મી થઈ જાય. સંબંધક ઓકે વિશેષણ તરીકે હોય ત્યારે માય થઈ જાય, મારું. આ મારું મકાન છે. ઓકે, આ મકાન મારું છે. ઓકે, સર્વનામ તરીકે હોય ત્યારે માઇન થઈ જાય. અને હું મારી જાતે ભણાવું છું, મારી જાતે સેન્સમાં માય સેલ્ફ થઈ જાય. એટલે ટોટલ આઈના જે રૂપો છે એ આવી રીતે થાય. કર્તા તરીકે આઈ વપરાય, કર્મ તરીકે મી વપરાય. ઓકે, સંબંધક સર્વનામ અને સંબંધક વિશેષણ આવા બે શબ્દ છે. વિશેષણ તરીકે માય વપરાય અને સર્વનામ તરીકે માઇન વપરાય. જ્યારે સ્વવાચક સર્વનામ તરીકે વપરાય માય સેલ્ફ. એટલે ટોટલ 5 લાઈન આપણે યાદ રાખવાની થઈ કે આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ. કયું કયું? આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ. ઓકે, તો આ જે 5 લાઈનો યાદ રાખીએ એટલે આપણું ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પતી ગયું. હવે તમને કોઈ એવું કહે કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં સબ્જેક્ટ તરીકે શું આવે આઈ, ઓબ્જેક્ટ તરીકે શું આવે મી. ઓકે, પછી પોસેસિવ એડજેક્ટિવ તરીકે શું આવે માય, પોસેસિવ પ્રોનાઉન તરીકે શું આવે તો કે માઇન, અને પોસેસિવ રિફ્લેક્સિવ પ્રોનાઉન તરીકે શું આવે તો કે માય સેલ્ફ. સ્પેલિંગ યાદ રાખવાના. આઈ એટલે તો આઈ, મી એટલે એમ ઈ, પછી માય એટલે એમ વાય, માઇન એટલે એમ આઈ એન ઈ અને માય સેલ્ફ એમ વાય SELF, માય સેલ્ફ. હવે આગળ જઈએ. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પછી આવે ફર્સ્ટ પર્સન પ્લુરલ. તો ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે શું હતું તો કે વી. ઓકે, એટલે કે કર્તા તરીકે શું હતું વી. તો એનું કર્મ તરીકે શું થાય વી એટલે અમે. તો સામે અમને થઈ જાય. કોણ તો કે અમે. કોને તો કે અમને. તો વી નું થઈ જાય અર્સ. કોનું તો કે અમારું. અમારું એટલે થઈ જાય અવર. એટલે એડજેક્ટિવ તરીકે અવર થઈ જાય, જ્યારે સંબંધક સર્વનામ તરીકે અવર્સ થઈ જાય. OUR અવર, એની પાછળ OURS વધારાનું લાગી જાય અવર્સ. ઓકે, અને અમારી જાતે એટલે અવર સેલ્ફ્સ. એક વચનમાંથી બહુવચનમાં જવું હોય ઓકે ત્યારે એવો નિયમ છે કે શબ્દના અંતે એફ કે FE આવતા હોય. શબ્દના અંતે શું આવતું હોય? એફ કે FE આવતા હોય તો એ બહુવચન કરતી વખતે નીકળી જાય અને એની જગ્યાએ VES લાગે. શું લાગે તો કે VES. જેમ કે તમારો પ્રિય શબ્દ છે, ઓકે, ધારો કે વાઇફ. તો કે શબ્દ પ્રિય છે પણ ઈ નથી, એ આવશે. ધીમે ધીમે બધું સેટ થતું જશે. અહીંયા શબ્દના અંતે શું છે તો કે FE છે. તો શબ્દના અંતે F કે FE હોય એનું બહુવચન કરતી વખતે એ F કે FE નીકળી જાય
અને એની જગ્યાએ VES લાગી જાય એટલે વાઇફની જગ્યાએ શબ્દ તમારો આવો થઈ જાય ઓકે વાઇફ્સ. તો અહીંયા એવી રીતે માય સેલ્ફ એક વચનમાં છે, બહુવચનમાં છેલ્લે એફ નીકળી જાય, એફ નીકળે એટલે પાછળ શું લાગે VES એટલે માય સેલ્ફ હતું એક વચનમાં હતું, અવર સેલ્ફ છે એ બહુવચન થઈ જાય, OUR એટલે અવર અને સેલ્ફની જગ્યાએ સેલ્ફ થઈ જાય SELVES અવર સેલ્ફ. રેડી? હા, સેલ્ફની જગ્યાએ શબ્દ શું થઈ જાય સેલ્ફ થઈ જાય. આ SELF છે તો SELF ની જગ્યાએ VES થઈ જાય. ક્લિયર? તો આવી રીતના બે લાઈન આપણે તૈયાર કરવાની થાય છે. ઓકે, પહેલી લાઈનમાં શું કહે છે તો કે જો પહેલો શબ્દ છે પ્રથમ પુરુષ એકવચન તો કે આઈ નું કર્મ શું થાય તો કે મી, પછી વિશેષણ તરીકે શું વપરાય માય, ઓકે સર્વનામ તરીકે શું વપરાય માઇન, સ્વવાચક સર્વનામ તરીકે માય સેલ્ફ. એવી રીતના ફર્સ્ટ પર્સન સિંગ્યુલરની જગ્યાએ પ્લુરલ થઈ જાય તો આઈ ની જગ્યાએ વી થઈ જાય તો વી નું શું થાય અસ, વી નું અસ નું અવર, અવર નું અવર્સ ને અવર સેલ્ફ. ખબર પડે છે? આઈ મી માય માઇન માય સેલ્ફ, વી અસ અવર અવર્સ અવર સેલ્ફ. ઓકે, હવે એવી રીતે આપણે આગળ જઈએ. સેકન્ડ પર્સન સિંગ્યુલર ને પ્લુરલ બંને સેમ આવે. ઓકે, કર્તા તરીકે શું આવે તો કે યુ, કર્મ તરીકે પણ યુ આવે. પછી સંબંધક વિશેષણ તરીકે તો કે યોર, સર્વનામ તરીકે યોર્સ અને પેલામાં યોર સેલ્ફ અને બહુવચનમાં આવે યોર સેલ્ફ. જો સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં કર્તા તરીકે યુ, કર્મ તરીકે યુ એટલે યુ. પછી તો કે પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે સંબંધક વિશેષણ તરીકે શું આવ્યું યોર, પોઝેસિવ પ્રોનાઉન તરીકે યોર્સ અને સ્વવાચક એટલે કે રિફ્લેક્સિવ તરીકે યોર સેલ્ફ. બહુવચનમાં તો કે જુડવા છે એટલે સેમ ટુ સેમ રહેશે, ખાલી છેલ્લે ફેર પડશે. સેકન્ડ પર્સન પ્લુરલ યુ તો કે યુ, યુ તો કે યુ, યોર તો કે યોર, યોર્સ તો કે યોર્સ. અહીંયા યોર સેલ્ફ હતું કેમ કે એક વચન છે, અહીંયા યોર સેલ્ફ કેમ તો કે બહુવચનમાં એફ નીકળી જાય અને VES લાગી જાય. તો આ તો સાવ સિમ્પલ થઈ ગયું. યુ બે થઈ ગયા, યોર્સ અને યોર સેલ્ફ. એવી જ રીતે યુ યોર્સ યોર સેલ્ફ. જો પેલું શું છે તો કે આઈ વાળી લાઈનમાં શું યાદ રાખવાનું, આઈ મી માય માઇન માય સેલ્ફ, વી અસ અવર અવર્સ અવર સેલ્ફ, યુ યોર્સ યોર સેલ્ફ, યુ યોર્સ યોર સેલ્ફ. પછી આવે ત્રીજો પુરુષ એક વચન. એમાં ત્રણ વસ્તુ હતી, એક પુરુષ હોય તો હી વપરાય, સ્ત્રી હોય તો શી વપરાય અને વસ્તુ કે પ્રાણી નિર્જીવ વસ્તુ હોય તો ઈટ વપરાય. તો એમાં આપણે પહેલી વાત કરીએ પુરુષની. થર્ડ પર્સન સિંગ્યુલર. ઓકે, પુરુષ માટે શું વપરાય તો કે હી એટલે તે. ઓકે, હી નું કર્મ શું થાય તો કે હિમ એટલે તેને. પછી તો કે એનું એડજેક્ટિવ ફોર્મ શું થાય તો કે હિઝ. શું થાય હિઝ. ઓકે, એનું સંબંધક એટલે કે પ્રોનાઉન ફોર્મ શું થાય તો કે હિઝ અને છેલ્લે રિફ્લેક્સિવ તો કે હિમસેલ્ફ, તે તેની જાતે કરે છે હિમસેલ્ફ. એટલે પેલું આવ્યું હી પુરુષ એટલે હી તો આપણને ખબર પડે. હી નું શું થયું તો કે હિમ, પછી હિઝ, ફરી પાછું હિઝ અને હિમસેલ્ફ. જો હી, હિમ, હિઝ અને હિમસેલ્ફ. હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. સ્ત્રી હોય તો સી વપરાય. ઓકે, પછી નહીં આપણે ઘણી વખતે કહેતા કે સ્ત્રીઓને તો ભગવાનને પૂગ્યો નથી. ઓકે, એટલે ભગવાનને યાદ કરવાનું. સી નું શું કહેવાય તો કે હર. ઓકે, 3 વખત ભગવાનને કીધું હર 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 મહાદેવ. કેટલી વખત તો કે 3. ઓકે, જો સી એનું હર, ફરી પાછું હર, પછી હર્ષ અને હર સેલ્ફ. એટલે સી નું હર, ફરી હર્ષ અને હર સેલ્ફ. સી હર હર્ષ હર સેલ્ફ. કર્તા તરીકે સી વપરાય, કર્મ તરીકે હર વપરાય, એડજેક્ટિવ તરીકે હર, સંબંધક સર્વનામ તરીકે હર્ષ અને સ્વવાચક સર્વનામ તરીકે હર સેલ્ફ. આપણે કહેતા તે તેણીની જાતે વાંચે છે. સી રીડ્સ હર સેલ્ફ, તે તેણીની જાતે વાંચે છે હર સેલ્ફ. છોકરો હોય તો આપણે શું કહીએ હિમ સેલ્ફ, તે તેની જાતે કરી લેશે. ઓકે, તે તેની જાતે કરી લેશે, જાતે કરી લેશે એટલે શું કહેવાય હિમ સેલ્ફ. છોકરી હોય તો શું કહેવાય હર સેલ્ફ. એટલે સૌથી વધારે ડખો આમાં થતો હોય. હીનું હિમ થઈ જાય. ઓકે, ઘણી વખત કોઈ આપણે મુલાકાત કરાવે કે આ મારી સિસ્ટર છે તમે એવું કહો આઈ નો હિમ. તમે શું કહો આઈ નો હિમ, હું એને જાણું છું. એટલે છોકરી છે તું હારા હિમ કે છે. કોઈ બેન છે અથવા તો કોઈ ભાઈ એના ભાઈનો પરિચય બતાવ તમે કરાવતો હોય કે આ મારો નાનો ભાઈ અને તમે એવું કહો ઓકે આઈ નો હર, તો ઓલાનું શું વિચારવું? એટલે કે હું આની વાત કરું, હા યસ ઓફકોર્સ આઈ નો હર. એટલે કે મારો ભાઈ છે તો યસ ઓફકોર્સ આઈ નો હર. એટલે સોરી નહીં હારા, આપણે અહીંયા હરમાં હિમમાં ખબર ન પડતી હોય. ઓકે, એટલે ડખે ડખા થઈ જાય. એટલે ખાસ યાદ રાખવું
હી તો આપણને ખબર હોય, પુરુષ માટે હી વપરાય, સ્ત્રી માટે સી વપરાય. ઓકે, હવે યાદ રાખવાનું છે હીનું હિમ, પછી એનું હિઝ, પછી હિઝ અને હિમસેલ્ફ. ઓકે, તો હીનું હિમ છે એમાં તમે ભીમ યાદ રાખો. એમાં શું યાદ રાખો? તો કે ભીમ. એટલે ભીમ પુરુષ હતા, પુરુષ માટે હી, તો હી માં શું આવે? તો કે ભીમ. ભીમ માં બી કાઢી નાખો એટલે થઈ ગયું હિમ, હી હિમ. પછી હિઝ અને હિમસેલ્ફ. ખ્યાલ પડે છે? એવી જ રીતે સી, સી એટલે તો આપણને ખબર જ પડે, છોકરી છે. છોકરી માટે યાદ રાખવાનું હર હર મહાદેવ, ભગવાનને ન પૂગે કે. ઓકે, સી તો કે હર હર હર્ષ હર્ષાય. ખ્યાલ પડે છે? પુરુષ માટે શું યાદ રાખવાનું? હી હિમ. ના યાદ રાખે શું યાદ રાખવાનું? ભીમ. ભીમ માંથી બી કાઢ નાખો એટલે હિમ થઈ ગયું. હી હિમ હિઝ હિમસેલ્ફ. હી હિમ હિઝ હિમસેલ્ફ. છોકરી માટે હર હર મહાદેવ, સી હર હર હર્ષ હર્ષાલ્ફ. પછી વસ્તુ માટે તો સિમ્પલ છે, ઇટ ઇટસેલ્ફ. જો ઇટ ઇટસેલ્ફ. એટલે પેલું આઈ ના રૂપો કયા કયા થાય? તો કે આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. મારી જોડે જોડે બોલતું જવું બકા એટલે યાદ રહી જાય. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ. યુ, યોર્સ, યોર સેલ્ફ. સેકન્ડ પર્સન પ્લુરલ તરીકે યુ, યોર્સ, યોર સેલ્ફ. થર્ડ પર્સન સિંગ્યુલર પુરુષ માટે હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. સ્ત્રી માટે સી, હર હર્ષ હરસેલ્ફ. ઓકે, વસ્તુ કે પ્રાણી હોય તો ઇટસેલ્ફ. બહુવચનમાં હોય થર્ડ પર્સન પ્લુરલ તો કે ધે. ઓકે, ધે નું શું થાય? તો કે ધેમ. પછી થાય ધેર, પછી ધેર્સ અને ધેમ સેલ્ફ. ધે એટલે તેઓ, ધેમ એટલે તેઓને, ધેર એટલે તેમનું, ધેર્સ એટલે તેઓનું અને ધેમ સેલ્ફ તેઓની જાતે. અહીંયા ધેરનું સ્પેલિંગ યાદ રાખજો, THERE એ પણ ધેર થાય, એ નથી હો. THEIR ધેર છે. THEIR એવું લખ્યું છે, ધેર. THEIR. ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમસેલ્ફ. તો આવો એક સરસ મજાનું ટેબલ નંબર 3 છે. ઓકે, મૂળ મુદ્દા યાદ રાખવા જેવા કેટલા છે? તો કે આપણી પાસે જે સર્વનામો છે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ, ફર્સ્ટ પર્સન પ્લુરલ વી, સેકન્ડ સિંગ્યુલર યુ, સેકન્ડ પ્લુરલ યુ, થર્ડ સિંગ્યુલર હી, સી, ઇટ એન્ડ થર્ડ પ્લુરલ ધે. ઓકે, આમના રૂપો છે કે આઈ ની જગ્યાએ કર્તા તરીકે આઈ વપરાય કે હું, પણ કર્મ તરીકે આઈ ની જગ્યાએ શું લખાય? તો કે મી લખાય. એટલે આઈ નું મી થઈ ગયું. પછી પોઝેસિવ એડજેક્ટિવ તરીકે આઈ ની જગ્યાએ શું લખાય? માય લખાય. પોઝેસિવ પ્રોનાઉન તરીકે આઈ ની જગ્યાએ શું લખાય? માઇન. માય એટલે MY થાય અને માઇન એટલે MINE થાય. ઓકે, પછી રિફ્લેક્સિવ પ્રોનાઉન છે, એમાં શું આવે? તો કે માય સેલ્ફ આવે, મારી જાતે. એટલે આવા 5 રૂપ થયા, આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. એવી જ રીતે સેકન્ડ ફર્સ્ટ પર્સન પ્લુરલમાં શું આવે? વી. એક કર્મ તરીકે એટલે કે કર્તા તરીકે, સબ્જેક્ટ તરીકે આવે. કર્મ તરીકે શું આવે? તો કે અસ આવે, એટલે વી નું અસ થાય. પછી એનું પોઝેસિવ એડજેક્ટિવ શું થાય? તો કે અવર થાય. એનું પોઝેસિવ પ્રોનાઉન શું થાય? તો કે અવર્સ થાય. અને છેલ્લે રિફ્લેક્સિવ પ્રોનાઉન શું થાય? તો કે અવર સેલ્ફ. એટલે આવું થયું, વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ. 2 લાઈન ક્લિયર થાય છે? આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. વી, અસ, અવર સેલ્ફ. એવી જ રીતે યુ, સેકન્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલમાં ખાલી VES લગાડવાનું, બાકી સેમ. યુ, યોર્સ, યોર સેલ્ફ. યુ, યોર્સ, યોર સેલ્ફ. થર્ડ પર્સન સિંગ્યુલરમાં મગજમારી થાય એટલે યાદ રાખવાનું હી, તો કે ભીમ. એટલે હી નું હિમ થઈ ગયું. પછી આગળ આવશે હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. છોકરી હોય તો સી, હર હર મહાદેવ. સી હર હર્ષ હરસેલ્ફ. સી હર હર્ષ હરસેલ્ફ. ઇટસેલ્ફ. પછી બહુવચન હોય તો ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમસેલ્ફ. સ્પેલિંગ યાદ રાખવાનું ધેરનું, THEIR ધેર. ધેર્સ એટલે THEIRS ધેર્સ. એટલે આ આખો કોઠો આપણે આજે યાદ રાખવાનો છે. આવી રીતના આડી લાઈન યાદ રાખવાની છે. ઓકે, ટેબલ નંબર 3 માં આડી લાઈન યાદ રાખવાની છે. કેવી રીતે? તો કે આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ. યુ, યોર સેલ્ફ. યુ, યોર્સ, યોર સેલ્ફ. હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. સી, હર હર્ષ હરસેલ્ફ. ઇટસેલ્ફ. ધે, ધેમ, ધેર્સ, ધેમસેલ્ફ. ઓકે, આવી રીતે બધી લાઈન યાદ રાખવાની છે, જે આપણને આગળ ખૂબ કામ લાગશે. ઓકે, 2 વસ્તુ યાદ રાખવાની, એક તો લાઈન યાદ રાખવાની અને જોડે જોડે એનું ગુજરાતી પણ યાદ રાખવું કે આઈ એટલે હું, મી એટલે મને, માય એટલે મારું, માઇન એટલે મારું, માય સેલ્ફ એટલે મારી જાતે. વી એટલે અમે, અસ એટલે અમને, અવર એટલે અમારું, અવર્સ એટલે અમારું, અવર સેલ્ફ અમારી જાતે. યુ એટલે તું,
યુ એટલે તું, યુ એટલે તને, યોર એટલે તારું, યોર્સ એટલે તારું, યોર સેલ્ફ તારી જાતે. ફરી યુ એટલે બહુવચનમાં થઈ ગયું તમે, યુ એટલે તમને, યુ એટલે યોર એટલે તમારું, યોર્સ એટલે તમારું, યોર સેલ્ફ તમારી જાતે. એ રીતના હી એટલે તે, હિમ એટલે તેને, હિઝ એટલે તેનું, હિઝ એટલે તેનું, હિમસેલ્ફ તેની જાતે. સી એટલે તેણી, હર એટલે તેણીને, હર એટલે તેણીનું, હર્ષ એટલે તેણીનું અને હર સેલ્ફ તેણીની જાતે. ઓકે, ઇટ એટલે તે, ઇટ એટલે તે તેને, ઇટ્સ એટલે તેનું, ઇટ્સ એટલે તેનું, ઇટસેલ્ફ તેની જાતે. ધે એટલે તેઓ, ધેમ એટલે તેઓને, ધેર એટલે તેમનું, ધેર્સ એટલે તેઓનું અને ધેમસેલ્ફ તેઓની જાતે. આ ખાલી મગજમાં આટલું યાદ રાખવાનું છે. આનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે આગળ ગ્રામર શીખીશું ત્યારે આવશે કે ખાલી જગ્યા પછી નામ હોય ત્યારે ત્રીજી લાઈન વાપરવી, નામ પછી ખાલી જગ્યા હોય ત્યારે ચોથી લાઈન વાપરવી, એ પછીનો પ્રશ્ન છે. અત્યારે ખાલી યાદ રાખવાનું કે આઈ ના રૂપ કયા કયા થાય? આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. વી ના રૂપ કયા કયા? વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ. યુ તો કે એક વચનમાં યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. બહુવચનમાં યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. પુરુષ માટે હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. સ્ત્રી માટે સી, હર, હર્સ, હર સેલ્ફ. ઓકે, વસ્તુ કે પ્રાણી માટે ઇટ, ઇટ્સ, ઇટસેલ્ફ. ઓકે, બહુવચનમાં ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમ સેલ્ફ. આટલું ખાલી તમારે મગજમાં સેટ કરવાનું છે. પછી આના પ્રશ્નો હું ટેસ્ટમાં પૂછીશ કે ફર્સ્ટ પર્સન, ઓકે, સિંગ્યુલર, ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં કર્તા તરીકે શું વપરાય? તો આઈ થાય ને. જોઈએ જો પ્રશ્ન. ફાઇન્ડ આઉટ ધ ઓબ્જેક્ટ આઈ. આઈ નું ઓબ્જેક્ટ એટલે કર્મ, સબ્જેક્ટ તરીકે આઈ, કર્મ તરીકે આઈ નું મી થાય. આઈ નું શું થાય? તો કે મી. રેડી? પછી ફાઇન્ડ આઉટ ધ પોઝેસિવ એડજેક્ટિવ યુ. પોઝેસિવ એડજેક્ટિવ એટલે ત્રીજા નંબરની લાઈન. પેલું આઈ, પછી મી, પછી માય, એવી રીતના યુ, પછી યોર આવે. ઓકે, એટલે એડજેક્ટિવ તરીકે શું આવે? તો કે યોર આવે. ફાઇન્ડ આઉટ ધ પોઝેસિવ પ્રોનાઉન વી. પોઝેસિવ પ્રોનાઉન એટલે ચોથો નંબર. આઈ, મી, માય, માઇન, એવી રીતના વી, અસ, અવર, અવર્સ થાય. ઓકે, શબ્દ શું થાય? તો કે અવર્સ. ચલો પછી આપ્યું છે ફાઇન્ડ આઉટ ધ રિફ્લેક્સિવ પ્રોનાઉન ધે. ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમ સેલ્વ્સ. ઓકે, રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે છેલ્લું ધેમ સેલ્વ્સ. આમ યાદ રાખવાનું, ભૂલ કરવા માટે તમને શું લખે? ધેમ સેલ્ફ લખે. ધેમ સેલ્ફ ના થાય, બહુવચનમાં સેલ્ફ થાય. એફ નીકળી જાય, VES લાગી જાય. પછી છે ફાઇન્ડ આઉટ ધ સબ્જેક્ટ. ફાઇન્ડ આઉટ ધ સબ્જેક્ટ. આમાં સબ્જેક્ટ કયું છે? આઈ, મી, માઇન, માય. ઓકે, આઈ, મી, માય, માઇનમાં સબ્જેક્ટ કયું કહેવાય? આઈ કહેવાય. આઈ શું કહેવાય? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે પહેલી લાઈન. પહેલી લાઈન શું કહેવાય? સબ્જેક્ટ. બીજી લાઈન શું કહેવાય? ઓબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા, ઓબ્જેક્ટ એટલે કર્મ. ત્રીજી લાઈન પોઝેસિવ એડજેક્ટિવ, સંબંધક વિશેષણ. ચોથી લાઈન પોઝેસિવ પ્રોનાઉન, સંબંધક સર્વનામ. પાંચમી લાઈન રિફ્લેક્સિવ પ્રોનાઉન, ઓકે, સ્વવાચક સર્વનામ. એ ભારવાચક સર્વનામ તરીકે પણ વપરાય. એ આપણે ગ્રામર ભણીશું ત્યારે અંદર પાછું આવશે જ તે. ફાઇન્ડ આઉટ ધ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કયું છે શોધવાનું છે. ઓકે, જો યુ, યોર, યોર્સ. ઓકે, હવે આ યોર એ ના આવે, યોર્સ એ ના આવે, યોર સેલ્ફ એ ના આવે, તો શું આવે? યુ. ફાઇન્ડ આઉટ ધ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. ફાઇન્ડ આઉટ ધ પોઝેસિવ પ્રોનાઉન. પોઝેસિવ પ્રોનાઉન એટલે કયું આવે? તો કે ચોથી લાઈન. ઓકે, હી ના આવે, હી, હિમ એ ના આવે, કર્મ છે. હિઝ તો કે આવે, હિમસેલ્ફ તો કે એ પણ ના આવે, રિફ્લેક્સિવ થઈ જાય. ફાઇન્ડ ઓડ વન. આમાંથી કયું એક જુદું પડે છે? હા, ઘણી વખતે આ પરીક્ષામાં ખબર જ ન પડે. ફાઇન્ડ ઓડ વન એટલે ઓડ વન છે શોધવાનું, મતલબ કે આમાંથી કયું જુદું પડે છે. જો આઈ, મી, માય, માય એટલે ત્રીજી લાઈન થઈ. ઓકે, યુ પછી અવર, વી, અસ, અવર એટલે એ ત્રીજી લાઈન થઈ. યુ, યોર એ પણ ત્રીજી લાઈન થઈ. ધેમ છે પહેલી લાઈન છે, એટલે આ એક નોખું પડે છે. ઓકે, આઈ, મી, માય. ઓકે, પછી વી, અસ, અવર, યુ, યોર એટલે આ ત્રણેય છે એ પોઝેસિવ એડજેક્ટિવ છે અને ધેમ છે એ ઓબ્જેક્ટ તરીકે વપરાયું છે. ફાઇન્ડ ઓડ વન કયું એક અલગ પડે છે? આઈ, મી, માય, માઇન એટલે ચોથા નંબરની લાઈન થઈ પોઝેસિવ પ્રોનાઉન તરીકે. પછી હી, હિમ, હિઝ એટલે એ પણ ચોથો નંબર થઈ ગયો. યુ, યોર, યોર્સ. ઓકે, અને સી, હર, હર્ષ એટલે આ ચોથો નંબર થઈ ગયો. તો આ યોર અલગ પડે છે કેમ કે ચોથા નંબરમાં યોર્સ વપરાય. યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. ચલો પછી આપ્યું છે ફાઇન્ડ ઓડ વન. યોર છે, હિઝ છે, હર છે અને આઈ છે. એટલે જોઈને ખબર પડી જાય કે આઈ જ નોખું પડતું હોય. કેમ? તો કે આઈ છે એ શું છે? તો કે સબ્જેક્ટ તરીકે છે. બાકી હિઝ છે, હર છે, યોર છે સબ્જેક્ટ તરીકે વપરાય નહીં. ઓકે, જો અહીંયા જોઈએ તો યુ, યોર એટલે 3 નંબરની લાઈન થઈ શકે. પછી અહીંયા હી, હિમ, હિઝ ઓકે એટલે 3 નંબર થઈ જાય. સી, હર એટલે એ પણ 3 નંબર થઈ જાય. ઓકે, અને પેલી બાજુ છે આઈ. તો આઈ એ કેવું થાય છે? તો કે નોખું પડે છે. પડે છે? ઓકે, જો તો પહેલામાં યુ નોખું પડે છે, પછી બીજામાં હિઝ એ નોખું પડે છે. જે પૂછ્યું છે એ પ્રમાણે આન્સર થાય છે. ઓડ વનમાં ધેમ થાય છે,
અહીંયા યોર થાય છે અને છેલ્લે આઈ થાય છે. રેડી? તો આવી રીતના પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે. પહેલા કોઠાને બરાબર મગજમાં સેટ કરવાનું છે, પછી એની PDF ફાઇલ વાંચી લેવાની છે અને એ પતી જાય પછી તમારે ટેસ્ટ આપવાની છે. ઓકે, આટલું મગજમાં સેટ થઈ જશે તો તમને એવું થાય કે આ અમને ક્યાં કામ લાગશે. ઓકે, જો આટલું મગજમાં સેટ થઈ જાય તો ધારો કે આવું એક વાક્ય આપ્યું છે. હી પ્લેઝ ક્રિકેટ. આવું વાક્ય આપ્યું છે. શું કહે છે? હી પ્લેઝ ક્રિકેટ, કે તે ક્રિકેટ રમે છે. આપણને કે ચેન્જ ધ વોઇસ, એટલે એક્ટિવનું પેસિવ કરવાનું થાય. તો જ્યારે આવી રીતના પ્લેઝ આપ્યું હોય ત્યારે આપણે ભણશું ત્યારે આવશે કે પેલા 3 ફેરફાર થાય. એક કે આગળનો જે કર્તા છે એ પાછળ જાય, પાછળનો જે કર્મ છે એ આગળ આવે. એટલે ક્રિકેટ પાછળ છે એ આગળ આવશે અને આ હી છે એ પાછળ જશે. તો કર્તા તરીકે હી હતું, કર્મ તરીકે શું થાય? તો કે હિમ થાય. ઓકે, એની જગ્યાએ અહીંયા સી લખ્યું હોત તો આપણે ત્યાં હર લખત. ઓકે, એવી રીતે અહીંયા આઈ લખ્યું હોત તો આપણે ત્યાં મી લખત. એવી રીતે અહીંયા વી લખ્યું હોત તો આપણે ત્યાં અસ લખત. એટલે આ પહેલો ફેરફાર છે કે કર્તા છે એ પાછળ જાય ને કર્મ છે એ આગળ આવે. એટલે તમને એમ થાય કે આ કોઠામાં મારે શું કાઢી લેવાનું છે, પણ એ કોઠો જ્યારે એક્ટિવ પેસિવ ચાલુ થશે ને ત્યાં તમને થાય કે આ તો મારું જે બધું આવી ગયું છે, નકરું કાઢી લીધું છે. ખ્યાલ પડે છે? એટલે એવું ન સમજતા કે કોઠો ખાલી તમને બસ મજા ખાતર ભણાવું છું. ઓકે, આ કોઠા 7 પતશે ને એટલે તમારા 3 ટોપિક પતી જાય. ધ્યાન રાખજો. આપણે બહુ શાંતિથી 3 ટેબલ મેં તમને ભણાવ્યા છે. પહેલું હતું ટેબલ 1 માં ઓકે સર્વનામ, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર તો કે આઈ, પ્લુરલ તો કે વી, સેકન્ડ સિંગ્યુલર યુ, પ્લુરલ તો કે યુ, થર્ડ સિંગ્યુલર હી સી ઇટ કે એકવચનમાં કોઈ વસ્તુ વ્યક્તિનું નામ, અને પ્લુરલ તો કે ધ્યેય અથવા બહુવચનમાં નામ. ટેબલ નંબર 2 ટુ બી, ટુ ડુ, ટુ હેવ ના રૂપો વાપર્યા કે આઈની સાથે એમિઝારમાંથી એમ આવે, વોઝવરમાંથી વોઝ આવે ને આઈની સાથે. પછી વિલસેલમાંથી શું આવે? તો કે સેલ. કદાચ સેલ ના લખવું તો વિલ પણ ચાલે. એવી રીતે ડુડઝમાંથી શું લખાય? ડુ. ડીડ તો કે ફરજિયાત આવે. હેઝેવમાંથી હેવ આવે ને હેડ તો કે ફરજિયાત આવે. V1 VSમાંથી V1 આવે. ઓકે, સામે વી માં શું આવે? એમિઝારમાંથી આર આવે, વોઝવરમાંથી વર આવે, વિલસેલમાંથી સેલ લખાય. સેલ ન હોય તો વિલ પણ ચાલે. ઓકે, ડુડઝમાંથી ડુ, ડીડ ફરજિયાત આવે, હેઝેવમાંથી હેવ, હેડ ફરજિયાત આવે, V1 VSમાંથી V1 લખાય. યુ બંને સરખા હતા. એમિઝારમાંથી આર આવે, વોઝવરમાંથી વર આવે, વિલસેલમાંથી વિલ આવે, ડુડઝમાંથી ડુ આવે, ડીડ ફરજિયાત આવે, હેઝેવમાંથી હેવ આવે, હેડ ફરજિયાત આવે. ત્રીજો પુરુષ એકવચનનું હી સી ઇટ કે એકવચનનું કોઈ નામ હોય. એમિઝારમાંથી ઇઝ આવે, વોઝવરમાંથી વોઝ આવે, વિલસેલમાંથી વિલ આવે, ડુડઝમાંથી ડઝ આવે, ડીડ ફરજિયાત આવે, હેઝેવમાંથી હેઝ આવે. ઓકે, હેડ ફરજિયાત આવે. બહુવચનમાં એમિઝારમાંથી આર આવે, વોઝવરમાંથી વર આવે, વિલસેલમાંથી વિલ આવે, ડુડઝમાંથી ડુ આવે, ડીડ ફરજિયાત આવે, હેઝેવમાંથી હેવ અને હેડ ફરજિયાત આવે. એ બધું ટેબલ નંબર 2. પછી આજે જેનો અભ્યાસ કર્યો ટેબલ નંબર 3 કે આઈ છે. તો આઈ છે એ શું છે? તો કે સબ્જેક્ટ છે, કર્તા છે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. ઓકે, એના કયા કયા રૂપ? તો કે સબ્જેક્ટ તરીકે આપણે આઈ વાપરીએ, પણ ઓબ્જેક્ટ તરીકે તો કે આઈ નું મી થાય. પોઝેસિવ એડજેક્ટિવ તરીકે તો કે માય થાય. પોઝેસિવ પ્રોનાઉન તરીકે માઇન થાય. અને રિફ્લેક્સિવ પ્રોનાઉન તરીકે માય સેલ્ફ થાય. એટલે આઈ ના 5 રૂપ થયા: આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. એવી રીતે વી, અસ, અવર સેલ્ફ્સ. વી, અસ, અવર સેલ્ફ્સ. યુ, યોર્સ, યોર સેલ્ફ. બહુવચનમાં યુ, યોર્સ, યોર સેલ્ફ. પછી હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. શી, હર્સ, હર સેલ્ફ. ઇટ્સ સેલ્ફ. ધે, ધેમ, ધેર્સ, ધેમ સેલ્ફ. આ 3 કોઠા યાદ રાખી લો એટલે તમારું બેઝિક 50% જેટલું ઇંગ્લિશ પતી જાય. હવે જે 50% બાકી રહે છે એ ટેન્સમાં આવે છે, કે જે આપણે હવે ટેબલ 4 માં આવતીકાલથી શીખીશું. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે ગાડીને ધક્કો લાગતો જશે, એમ ગાડી ગતિમાં આવતી જશે અને પછી એક્ઝેક્ટ સમયે આપણે ક્લચ છોડશું એટલે ગાડી ઉપડી જાય. રેડી? ઓકે, સાથે સાથે ગ્રામરની સાથે મેઇન જરૂરી છે વોકેબ. એટલે વોકેબ પણ જોડે જોડે કરતું રહેવું. તકલીફ થોડી પડે તો સહન કરવું. 2 વખતની જગ્યાએ 5 વખત લખવું. 5 વખતની મેળ ન પડે 10 વખત લખવું, પણ વ્યવસ્થિત તૈયાર કરીને લખીને તૈયાર કરવું. આ યોગ્ય સમય છે શીખવા માટેનું. શીખી લેશો તો પરીક્ષામાં નાપાસ નહીં થાવ. ચલો, તો હવે નેક્સ્ટ આપણે વોકેબમાં જઈએ.